બીજી વાત કરીએ, ધારો કે તમે સમજ્યા, ઓળખ્યા ભગવાનને, કેવું ઓળખ્યા, શી રીતે ઓળખ્યા? દેહ હોવા છતાં દેહથી ફળ વર્તે છે, ઓળખ્યા ને? તો તમારી દ્રષ્ટિ કઈ છે? દેહથી ફળ વાળી છે કે નહીં? તો તમારું મૂકો, દેહને બાદ કરો, તમે કોણ છો? તમે શું આ દેહ રાખ્યો? જ્ઞાન એટલે જાણ પડો, અને જીવ ભાવ એટલે મારું કરતા ભોગતા બે છે કે નહીં? બરાબર? તમે સમજો છો કે આ છે અજ્ઞાન કહેવાય, કરતા ભોગતા અજ્ઞાન કહેવાય, ખબર છે કે નહીં? મારું તો અજ્ઞાન કહેવાય, ખબર છે કે નહીં? તો અજ્ઞાન જાણો છો તો એને શું પકડો છો? હાફ છે એ બટકું ભરે તો ડંખ માર ભરી જવાય, ખબર છે, શું પકડો છો? કોઈ જતું નહીં, પણ તમે પકડ્યું છે તો જાય. કેને પકડ્યું છે? સંસાર કેને પકડ્યો છે? મારું ઘર કેને પકડ્યું છે? પોતે. મારો ધંધો કેને પકડ્યો છે? એવું કોને પકડનાર કોણ છે? જ્ઞાન નહીં ડાળવાનું, શબ્દ પકડવાનો નથી. કેટલું ચાલો તમારાથી જ થાય. તો ક્યારે વિચાર્યું ના જડ્યું? તમને ખબર નહીં કરતા મુકતા જીવ છે, તો આત્મા કહેતા હોય તો કરતા ઓળખો એ કરતા મુકતા જીવ છે, હું જાણું છું. કેટલું સહેલું છે જ્ઞાન, અઘરું છે લગે તો ભળી જવાય. જ્ઞાન કેવાય એ ખબર નહીં. મુદ્દો આ છે. કેટલું સહેલું છે, બધું છે નોખા છો. તમે જ્ઞાની થઈ ગયા તો લોકો તમને ભરત ભીકે તો તમને ખબર છે ને કે લોકો જાણતા ને મારે ભરત ભીકે તો બરોબર છે, હોય કે નહીં ખબર? બરાબર, તો ભેગા તમે જાણો છો કે નહીં? હા. તો તમે જે ભરત ભીકે તમે ના જાણો કે જીવ ભરત ભીકે? હા, બરોબર મહારાજ. શું થયું? જેમ લોકો ઓળખતા નહીં, આ જીવ ભાવ ઓળખતો નહીં. એ જે લોકો જ છે, બરોબર મહારાજ. જેમ પેલા બીજા, આ બીજો જ છે. એ નહીં ઓળખતો.